નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9 જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 205. સ્મોલ કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017ના રોજના પાકા સરવૈયા નીચે પ્રમાણે છે. તેના આધારે તુલનાત્મક પાકા સરવૈયા તૈયાર કરો. તો આપણે હેડિંગ મારીશું. સ્મોલ કંપની લિમિટેડનું તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017ના તુલનાત્મક પાકા સરવૈયા. ચાલો ખાના બનાવીશું. પહેલું ખાનું છે વિગત, બીજું નોંધ નંબર, ત્રીજું પાછલું વર્ષ છે આમાં 2016, ચાલુ વર્ષ 2017, વધારો ઘટાડો રૂપિયામાં, ચાલુ વર્ષમાંથી પાછલા વર્ષની રકમ બાદ કરવાની, અને વધારો ઘટાડો ટકામાં. તો વધારો ઘટાડો જે રૂપિયામાં આવેલો છે એને આપણે પાછલા વર્ષની જે રકમ છે એના વડે ભાગીશું અને ગુણ્યા 100 કરીશું. ચાલો સૌથી પહેલાં નંબર 1, ઇક્વિટી અને જવાબદારીઓ. એનું મુખ્ય પહેલું શીર્ષક શેર હોલ્ડર્સના ભંડોળો. ચાલો એમાં એ શેર મૂડી. શેર મૂડીમાં આપેલું છે નંબર 1 ઇક્વિટી શેર મૂડી. ચાલો ઇક્વિટી શેર મૂડી 2016માં છે 17 લાખ, 2017માં 22 લાખ છે. હવે વધારો ઘટાડો રૂપિયામાં શોધીએ તો 22 લાખમાંથી આપણે 17 લાખ બાદ કરીશું, એટલે આવશે 5 લાખ. હવે આપણે એને ટકાવારીમાં શોધીએ તો 5 લાખ ભાગ્યા 17 લાખ ગુણ્યા 100 એટલે આવશે 29.41%. ચલો નંબર 2, પ્રેફરન્સ શેર મૂડી. 2016માં 12 લાખ છે, 2017માં 10 લાખ છે. હવે 10 લાખમાંથી 12 લાખ બાદ કરવાનું આપણે, એટલે આવશે -2 લાખ. હવે એને આપણે ટકાવારીમાં શોધીએ તો 2 લાખ ભાગ્યા 12 લાખ ગુણ્યા 100 એટલે આવશે -16.67%. ચાલો હવે આપેલું છે બ અનામત અને વધારો. એમાં નંબર 1 સામાન્ય અનામત. 2016માં 2 લાખ છે, 2017માં 2,40,000 છે. હવે આપણે 2,40,000માંથી 2 લાખ બાદ કરીએ એટલે આવશે 40,000નો વધારો. હવે આપણે એને ટકાવારીમાં શોધીએ તો 40,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 એટલે આવશે 20%. ચાલો ત્યારબાદ નંબર 2 નફા નુકસાન ખાતું. ચોપડીમાં રકમ જોતા જજો. 2016માં છે 1,80,000, 2017માં છે 2,10,000. હવે આપણે 2,10,000માંથી 1,80,000 બાદ કરીએ એટલે આવશે 30,000નો વધારો. હવે આપણે એને ટકાવારીમાં શોધીએ. આ 30,000 એ રૂપિયામાં આવ્યું, હવે ટકાવારીમાં તો 30,000 ભાગ્યા 1,80,000 ગુણ્યા 100 એટલે આવશે 16.67%. ચાલો આ થયું શેર હોલ્ડર્સના ભંડોળો. હવે નંબર 2 બિન ચાલુ જવાબદારીઓ. એમાં આપ્યું છે આપણને 10%ના ડિબેન્ચર, જે 2016માં છે 8 લાખ, 2017માં 6 લાખ. હવે 6 લાખમાંથી 8 લાખ બાદ કરીએ એટલે -2 લાખ આવશે. તો -2 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100
એટલે ટકાવારીમાં આવશે 25%, -25%. નંબર 3, ચાલુ જવાબદારીઓ એમાં એક ટૂંકા ગાળાના દેવા. તો 2016માં 45,000 છે, 2017માં 90,000. તો 45,000નો વધારો થયો. હવે એના ટકાવારીમાં શોધીએ તો 45,000 ભાગ્યા 45,000 ગુણ્યા 100 એટલે 100%નો ટૂંકા ગાળાના દેવામાં વધારો થયેલો કહેવાય. નંબર 2, વેપારી દેવા જે 2016માં છે 1,35,000, 2017માં 90,000. તો 90,000માંથી આપણે 1,35,000 બાદ કરીશું એટલે આવશે -45,000. હવે ટકાવારીમાં શોધીએ તો -45,000 ભાગ્યા 1,35,000 ગુણ્યા 100 એટલે આવશે 33.33%. નંબર 3, અન્ય ચાલુ જવાબદારીઓ 2016માં 70,000, 2017માં પણ 70,000. એટલે વધારો ઘટાડો કેટલો કહેવાશે? 0. ડેશ કરી દઈએ આપણે, ટકાવારીમાં પણ ડેશ. ચાલો હવે આપણે ટોટલ કરી દઈએ. 2016નું ટોટલ આવશે 43,30,000, 2017નું 45 લાખ. હવે વધારો ઘટાડો માટે શું કરવાનું? તો 45 લાખમાંથી આપણે 43,30,000 માઇનસ કરશું એટલે આવશે 1,70,000. હવે આપણે એને ટકાવારીમાં શોધીએ તો 1,70,000 ભાગ્યા 43,30,000 ગુણ્યા 100 એટલે આવશે 3.93%. ચાલો આ થયું ઇક્વિટી અને જવાબદારીઓ. હવે આપણે બીજું હેડિંગ મારીશું મિલકતો. એમાં નંબર 1, બિનચાલુ મિલકતો. એનું પેટા શીર્ષક સ્થિર મિલકતો. એની અંદર એક દ્રશ્ય મિલકતો. એમાં યંત્રો આપેલા છે. 2016માં 15 લાખ, 2017માં 16 લાખ. 16માંથી આપણે 15 લાખ બાદ કરીશું એટલે 1 લાખનો વધારો આવશે. એને આપણે ટકાવારીમાં શોધીએ તો 1 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે આવશે 6.67%. ચાલો ત્યારબાદ ફર્નિચર. ફર્નિચર છે 2016માં 5 લાખ, 2017માં 6 લાખ. 6 લાખમાંથી 5 લાખ બાદ કરીએ એટલે આવશે 1 લાખ. તો હવે એને ટકાવારીમાં શોધીએ તો 1 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 એટલે આવશે 20%. ત્યારબાદ નંબર 2, અદ્રશ્ય મિલકતો. એમાં આપેલું છે પાઘડી. પાઘડી 2016માં 1 લાખ છે, 2017માં 80,000. એનો મતલબ કે 20,000નો ઘટાડો થયો. તો 20,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 એટલે આવશે 20%. 20%નો ઘટાડો થયો. ત્યારબાદ પેટન્ટ. પેટન્ટ છે 2016માં 7,30,000, 2017માં 7,50,000. 7,50,000માંથી આપણે 7,30,000 બાદ કરીશું એટલે આવશે 20,000. 20,000નો વધારો થયો. હવે આપણે એને ટકાવારીમાં શોધીએ તો 20,000 ભાગ્યા 7,30,000 ગુણ્યા 100 એટલે આવશે 2.74%. ચાલો ત્યારબાદ બિનચાલુ રોકાણો. 2016માં 8 લાખ છે, 2017માં 9 લાખ છે. હવે વધારો ઘટાડો રૂપિયામાં શોધીએ આપણે તો 9 લાખમાંથી 8 લાખ બાદ કરીશું એટલે 1 લાખનો વધારો થયો કહેવાય. હવે એને આપણે ટકાવારીમાં શોધીએ 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 એટલે આવશે 12.50%. ચાલો બીજું મુખ્ય શીર્ષક ચાલુ મિલકતો. એમાં નંબર 1 આપેલું છે સ્ટોક. ચાલો 2016માં સ્ટોક કેટલો છે? 1,60,000. 2017માં 1,80,000.
180માંથી 160 બાદ કરીએ એટલે આવશે 20,000. હવે એને આપણે ટકાવારીમાં શોધીએ તો 20,000 ભાગ્યા 1,60,000 ગુણ્યા 100 એટલે આવશે 12.50%. ચાલો ત્યારબાદ છે નંબર 2. વેપારી લેણાં 2016માં છે 2 લાખ, 2017માં 1,80,000. હવે આપણે વધારો ઘટાડો રૂપિયામાં શોધીએ તો 180માંથી 2 લાખ બાદ કરશું એટલે -20,000 આવશે. હવે એને આપણે ટકાવારીમાં શોધીએ તો 20,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 એટલે -10%. ત્યારબાદ નંબર 3. ચાલુ રોકાણો 2016માં 2,70,000, 2017માં 1,40,000 આપેલા છે. તો 1,40,000માંથી 2,70,000 બાદ કરશું એટલે ઘટાડો આવશે 1,30,000. ટકાવારીમાં શોધીએ તો 1,30,000 ભાગ્યા 2,70,000 ગુણ્યા 100 એટલે આવશે 48.15%. તો માઇનસમાં આવશે. ચાલો નંબર 4. રોકડ અને રોકડ સમકક્ષ 2016માં 70,000 છે, 2017માં પણ 70,000 છે એટલે વધારો ઘટાડો 0 એટલે ડેશ કરીશું, ટકાવારીમાં પણ ડેશ. હવે આપણે ટોટલ કરીએ 2016નું 43,30,000, 2017નું 45 લાખ. હવે વધારો ઘટાડો શોધીએ તો 45 લાખ માઇનસ 43,30,000 એટલે આવશે 1,70,000. હવે એને આપણે ટકાવારીમાં શોધીએ તો 1,70,000 ભાગ્યા 43,30,000 ગુણ્યા 100 એટલે આવશે વધારો ઘટાડો ટકામાં 3.93, જે ઇક્વિટી જવાબદારીનું પણ એટલા જ આવેલા. તો આ દાખલાને તમારે પ્રેક્ટિસ કરવાની છે, નોટમાં લખી પણ દેવાનું છે, અને આ જ પ્રકારનું ઉદાહરણ 7 અને 8 છે એ પણ તમારે નોટમાં કરવાનું છે. થેન્ક યુ.